દિલ્હીમાં રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાના સુપ્રીમ કોર્ટ આદેશ બાદ શ્વાન પ્રેમીઓમાં નારાજગી છે, જેના પડઘા વડોદરામાં પણ પડ્યા. પરંતુ બીજી તરફ વડોદરામાં શ્વાન કરડવાની વધતી ઘટનાઓએ સ્થાનિકોની ચિંતા વધારી છે. દિલ્હીમાં રખડતા શ્વાનના કરડવાના કિસ્સાઓ વધતા સુપ્રીમ કોર્ટે શેરીઓમાંથી શ્વાનોને દૂર કરી શેલ્ટર હોમમાં મોકલવા આદેશ આપ્યા છે. જે બાદ દેશભરમાં શ્વાન પ્રેમીઓ નારાજ છે, તો આ તરફ વડોદરામાં પણ શ્વાન પ્રેમીઓમાં મુદ્દે નારાજગી જોવા મળી. રેસકોર્સ ખાતે મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ એકઠા થઈ પોસ્ટર્સ અને પ્લેકાર્ડ્સ રજૂ કરી કોર્ટના આદેશ સામે નારાજગી વ્યક્ત કરી. સાથે જ સહી ઝુંબેશ દ્વારા આ નિર્ણયના વિરોધમાં વધુમાં વધુ જન સમર્થન મેળવવા પ્રયાસ કર્યો. લોકોનું કહેવું છે કે અન્ય ગુનાહિત ઘટનાઓને બાજુએ રાખીને શા માટે શ્વાનોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. જ્યારે આટલા બધા કેસીસ જેમ કે રેપ પછી મર્ડર્સ અને એ બધું થાય છે, એ બધું છોડીને તમે લોકોએ ખાલી એક ઇનોસન્ટ સોલ ઉપર ફોકસ કર્યું છે, તો આ સારું બિલકુલ ના કહેવાય. અને અમે લોકો ડોગના સપોર્ટમાં છે. અગર કોઈ ડિસિઝન લેવા હોય તો એ ક્રાઇમ અને જે હમણાં થઈ રહ્યા છે એની ઉપર લો, ડોગ્સ ઉપર ને ઇનોસન્ટ સોલને સાઈડ ઉપર રહેવા દો. એ લોકોની લાઈફ જીવા દો. ઓલરેડી બહુ વધારે ટોર્ચર થઈ રહ્યા છે એમની ઉપર. એક તરફ શ્વાન પ્રેમીઓ રખડતા શ્વાન પ્રતિ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ વડોદરામાં રખડતા શ્વાનના આંકડા અને તેમના દ્વારા લોકોને કરડવાના આંકડા ખૂબ જ ચિંતાજનક છે. હકીકત એ છે કે રખડતા શ્વાનોથી સામાન્ય માણસો પરેશાન છે. વડોદરાની શેરીઓમાં 40,000થી પણ વધુ રખડતા શ્વાન હોવાનો અંદાજ છે, જ્યારે દર વર્ષે સરેરાશ 10,000 જેટલા ડોગ બાઇટના કેસ સામે આવે છે. છેલ્લા 10 વર્ષમાં વડોદરા પાલિકાએ રખડતા શ્વાનના ખસીકરણ પાછળ 9 કરોડ જેટલો ખર્ચ કર્યો છે. પરંતુ શ્વાનોની સંખ્યા જોતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જનરલી વડોદરા શહેરમાં 10,000 આસપાસ જેટલા ડોગ બાઇટ થવાના અને એઆરવી લેવાના કેસો અત્યારે માહિતી મળે છે. ગત વર્ષે 10,000 જેટલા કેસો નોંધાયા હતા. ચાલુ વર્ષે અંદાજે 8 માસની અંદર 7,000 જેટલા ડોગ બાઇટ અને એઆરવી લેવાનું માહિતી મળેલ છે. અત્યારે જે આપણે 2014નો સર્વે હતો એ બાદ HSI ઇન્ડિયા દ્વારા સમયાંતરે જે સાયન્ટિફિક સર્વે કર્યો છે એ મુજબ વડોદરા મહાનગરપાલિકામાં અત્યારે 85% વધુ ખસીકરણ થયેલું છે, જેને ધ્યાને લેતા અત્યારે 35,000થી 40,000 જે પોપ્યુલેશન આપણું સ્થળાંતર હોવાનું જણાય છે. 10,000 કરતાં પણ વધુ કૂતરા કરડ્યા છે એવા બનાવો બન્યા છે. કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ નાના બાળકો સ્કૂલે જતા હોય છે, ટ્યુશન ક્લાસીસમાં જતા હોય છે, સિનિયર સિટીઝનો શાકભાજી લેવા જતા હોય અને ઘણી વખતે કૂતરા કરડતા હોય છે. તો રખડતા કૂતરાઓનો ત્રાસ જ્યારે યથાવત હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે કોર્પોરેશનનું તમામ રીતનું તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. આ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે સાથે ખસીકરણના નામે પણ લાખો ને કરોડો રૂપિયાનો જે ખર્ચ ઓનલી કાગળ પર દેખાડવામાં આવતો હોય તેમ પણ જોવા મળી રહ્યો છે.